જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી તેમજ જિલ્લા વહીવટીતંત્રના સંયુક્ત ઉપક્રમે રણોત્સવ 2024-25માં પ્રવાસીઓમાં સ્વચ્છતા અંગેની જાગૃતિ આવે અને સફેદ રણને પ્લાસ્ટિક મુક્ત બનાવવા માટેના અભિયાનમાં રામકૃષ્ણ સેવા મંડળ બીદડા દ્વારા પણ સહયોગ પૂરો પાડવામાં આવ્યો છે। સંસ્થા દ્વારા પ્રબુદ્ધ કચ્છ નામનો પ્રોજેક્ટ બન્ની પચ્છમમાં ચાલી રહ્યો છે, જેમાં સંસ્થા દ્વારા પ્રાથમિક શાળાઓ દત્તક લેવામાં આવી છે, જે અંતર્ગત શાળાઓમાં અભ્યાસની સાથે સાથે વિવિધ શૈક્ષણિક પ્રવૃત્તિઓ પણ કરવામાં આવે છે। રણોત્સવ 2024-25માં સ્વચ્છતા જાગૃતિ અભિયાનમાં તારીખ 20/12/2024ના બન્ની વિસ્તારમાં આવેલા ગોરેવાલી ગ્રુપ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા પ્લાસ્ટિક અને તેની અસર ઉપર નાટક રજૂ કરવામાં આવ્યું હતું, તેમજ રેલી કાઢીને પ્રવાસીઓને આ અંગે સમજ આપવામાં આવી હતી। નાટકની રજૂઆત માટે 3 સ્થળોની પસંદગી કરવામાં આવી હતી, જેમાં સફેદ રણ, ક્રાફ્ટ બજાર અને સબરસ બસ સ્ટેશનનો સમાવેશ કરવામાં આવ્યો હતો। નાટકમાં કુલ 32 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો, જેમાં 17 છોકરાઓ અને 15 છોકરીઓ હતી। આ અભિયાનમાં રામકૃષ્ણ સેવા મંડળ તરફથી 3 પ્રતિનિધિઓ અને ગોરેવાલી ગ્રુપ શાળાના આચાર્યશ્રી તેમજ સ્ટાફગણ જોડાયા હતા।